સ્ટોલ. તેણે ટોપલી વેચવાનું શરૂ ન કરતાં સીધી તે ચાની દુકાન પાસે આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની કાળી આંખો હતી અચાનક ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. થોડી વાર અમે કંઈ બોલ્યા નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પરંતુ કંઈ બોલ્યા વગર જ અમે મૌન દ્વારા વાતો કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ, એટલે કે લેખક એમ જણાવે છે કે આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. એટલે તે મૌનમાં જ વાતો કરી લીધી. ત્યારબાદ મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ. ઇમ્પલ્સ એટલે કે લાગણી થઈ. એન્ડ ટેક હર અવે વિથ મી, એટલે કે મારી સાથે લઈ જવાની તેને મને એવી લાગણી થઈ. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવોલી સ્ટેશન. દેવલી સ્ટેશનના અંધકારમાં, ડાર્ક એટલે અંધકારમાં, વેનિશ એટલે કે અદૃશ્ય થઈ જવું, તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું બેર એટલે કે સહન કરી શક્યો નહીં. આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ. બાસ્કેટ એટલે કે ટોપલીઓ જે પેલી ગર્લના હાથમાં હતી તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે મેં નીચે મૂકી. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક બાસ્કેટ, એટલે કે લેખકે જેવી ટોપલીઓ તેના હાથમાંથી નીચે મૂકી ત્યારબાદ ને આવે છે કે બટ આઈ કોટ હર સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક બાસ્કેટ. એટલે કે જેવી લેખકે ટોપલી નીચે મૂકી એમાંથી તે ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો. જેવી ટોપલી લેખક નીચે મૂકી જમીન પર, તો ફરી પાછી તે ગલે ટોપલી લેવા માટે જમીન તરફ હાથ નીચો કર્યો. બટ આઈ કોટ હર એન્ડ હેલ્ડ. જેવો હાથ નીચેની તરફ મૂક્યો ત્યારે મેં તેનો હાથ પકડી લીધો અથવા પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મેં કહ્યું મારે દિલ્હી જવાનું છે. આઈ હેવ ગો ટુ દિલ્હી, મારે દિલ્હી જવાનું છે. સી નોડેડ. તેણે માથું ધૂણાવ્યું એટલે કે મસ્તક હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી, તેણીએ જવાબ આપ્યો. નેક્સ્ટ. ફરી પાછો ધ ગાર્ડ બ્લુ વિસલ એન્ડ આઈ હેટેડ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. લેખક એમ જણાવે છે કે આ ઘટના બરોબર બની ત્યારે ગાર્ડે વિસલ વગાડી અને આમ કરવા માટે મને તેનો તિરસ્કાર થયો. આ સમયે ગાર્ડે જે વિસલ વગાડી તે મને ગમ્યું નહીં. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર. હું ફરી આવીશ, મેં કહ્યું. તું અહીં જ હોઈશ ને? સી નોડેડ. તેણે મસ્તક ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. અને કહ્યું મારે ક્યાંય જવાનું નથી. સી નોડેડ અગેન. ફરી વખત તેણે મસ્તક ધૂણાવ્યું. ધ બેલ ક્લેન્સ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. એટલે ફરી પાછો ટ્રેન છે ત્યાંથી રવાના થાય છે અને સ્ટેશન પર ઘંટ વાગ્યો અને ત્યાંથી ટ્રેન છે સ્લાઇડ ફોરવર્ડ એટલે કે આગળ ખસી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. એટલે લેખક એમ જણાવે છે કે ઘંટ વાગ્યો, ગાડી આગળ ચાલી, છોકરીના હાથમાંથી મારે હાથ મૂકવો પડ્યો અને ચાલતી ગાડી માટે મેં દોટ મૂકી. ગાડી કારણ કે ચાલુ થઈ ગઈ હતી અને લેખકને તેમાં જવાનું હતું એટલે ત્યાં જવા માટે તેણે દોટ મૂકી. ધીસ ટાઈમ એટલે કે આ વખતે આઈ ડીડ નોટ ફર્ગેટ હર. હું તેને ભૂલ્યો નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. એટલે કે પછીના બાકીના પ્રવાસ દરમિયાન અને પછી પણ એન્ડ લોંગ આફ્ટર એટલે કે લાંબા સમય સુધી તે મારી સાથે હતી. ઓલ ધેટ યર. આખા વર્ષ દરમિયાન. સી વોઝ એ બ્રાઇટ લિવિંગ થિંગ. તે મારા માટે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી. વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું. આઈ પેક્ડ ઇન હેસ્ટ એટલે કે ઉતાવળમાં. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝવલ. જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું ત્યારે મેં ઝડપથી સામાન પેક કર્યો અને હંમેશા કરતાં વહેલા દેહરા જવા નીકળી ગયો. કારણ કે લેખકને પેલી ગર્લ પ્રત્યે લાગણી હતી એટલે આ વખત થોડી હેસ્ટ એટલે ઉતાવળમાં દેહરા જવા માટે નીકળી પડી એમ. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ઝિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. ટ્રેન દેવોલી પહોંચી ત્યારે હું એન્ઝિયસ એટલે કે બેચેન હતો અને આતુર હતો
એની જે આતુર પણ થાય. લેખક એવી રીતે આતુરતામાં હતા કે તેને એવું મગજમાં વિચાર આવતો હતો કે પેલી ગર્લ અત્યારે તેને જોવા મળે છે કે નહીં. આઈ વોઝ વન્ડરિંગ એટલે હું વિચાર કરી હતો વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. એન્ડ વોટ આઈ શુડ એટલે મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડ એટલે કે હું મક્કમ હતો. ધેટ આઈ વુડ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હવે લેખકે આ વખતે નક્કી કર્યું હતું કે હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું. એ બાબતે હું દૃઢ નિશ્ચય મેં કરી લીધો હતો. આ વખતે હું એને કોઈને કોઈ રીતે મદદ કરીશ એવું એણે મક્કમતાથી નિર્ણય કર્યો હતો. નેક્સ્ટ, ધ ટ્રેન કેમ ટુ દેવોલી સ્ટેશન પર ટ્રેન આવી પહોંચી ગઈ. એન્ડ લુકડ અપ એન્ડ ડાઉન પ્લેટફોર્મ બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. દેવોલી ટ્રેન પર જઈ પહોંચી અને મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી. અપ એન્ડ ડાઉન એટલે કે બધી જગ્યાએ જોયું, પણ મને તે છોકરી ક્યાંય દેખાય નહીં. આઈ કુડ નોટ સી એટલે કે હું તેને ક્યાંય પણ જગ્યાએ જોઈ શક્યો નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ. મેં બારણું ખોલ્યું અને ડબ્બાનું જે પગથિયું હતું તે પગથિયાથી ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસએપોઇન્ટેડ. હું ખૂબ જ નિરાશ થયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ. મને એવું થયું કે મારે કાંઈક કરવું જોઈએ. એન્ડ સો અને તેથી આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. અને તેથી હું ઝડપી સ્ટેશન માસ્ટર પાસે ગયો. એન્ડ સેડ અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. શું તમે અહીં ટોપલીઓ વેચતી તે છોકરીને તમે જાણો છો? એવું સ્ટેશન માસ્ટરને પૂછ્યું. નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના હું તેને જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ગાડી સ્ટેશનથી બહાર જઈ રહી હતી, ધીમે ધીમે ચાલુ થઈ ગઈ હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. ટ્રેન ચાલુ થઈ ગઈ એટલે ઝડપથી મારે પ્લેટફોર્મ પરથી દોડીને ડબ્બાનું દરવાજો હતો એ બારણું પકડવા માટે મારે કૂદવું પડ્યું. નેક્સ્ટ, દેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ એટલે અદૃશ્ય થઈ જવું. દેવોલી પ્લેટફોર્મ દેખાતું બંધ થયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારા મુસાફરીમાંથી એક દિવસ મારે ત્યાં રોકાઈશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું આ નગરમાં એક દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ. તપાસ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હર્ટ વિથ નથિંગ બટ ટુક એ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. હું એક દિવસ રોકાઈશ, તપાસ કરીશ અને જે છોકરીએ માત્ર તેની કાળી ઉત્સુક આંખોથી અને એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું તેને હું શોધી કાઢીશ. ઇમ્પેશન્ટ આઈઝ એટલે કે ઉત્સુક આંખોથી. ઇન ધ લાસ્ટ ફ્યુ યર છેલ્લા થોડા વર્ષોમાં આઈ હેવ પાસ થ્રુ દેવોલી. હું કેટલીય વાર ત્યાંથી દેવોલી સ્ટેશનથી પસાર થયો. મેની ટાઈમ્સ એટલે કે કેટલી વાર. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. હું કેટલી વાર પસાર થયો, મારી સામે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા દેવોલી સ્ટેશન પર પહોંચતો ત્યારે બારીની બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પરંતુ ક્યારે ત્યાં રોકાઈશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. એટલે કે ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની હું આશામાં અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. હોપિંગ એટલે કે આશામાં. આગળ જણાવે છે, આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન આઈ કેન. નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી એટલે કે હું ક્યારેય દેવોલી રોકાતો નથી પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. એટલે એ સ્ટેશન પર ફરી પાછી એ ગર્લ લેખકને ક્યારેય જોવા મળતી નથી. તેને લેખક આશામાં ત્યાંથી ઘણી વખત પસાર થયા બારીમાંથી જોવે છે પરંતુ તેને ફરી પાછી ગર્લ જોવા મળતી નથી. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.